ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈ ભાદર બે ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે. ભાદર બે ડેમ સાઇટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ભાદર બે ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસથી 2600 ક્યુસેક પાણીની આવક સામે 2600 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. તો ભાદર બે ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલતા નીચાણવાળા વિસ્તારમાં ઉપલેટા, કુતિયાણા, માણાવદર અને રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ ભાદર બે ડેમ ઓવરફ્લો થતા ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો. ગોંડલની લાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે. તે ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. ડેમમાં પાણીની સપાટી 70.35 ફૂટે પહોંચી છે અને ડેમમાં હાલ 2083 ક્યુસેક પાણીની આવક છે. ભાદર ડેમની ઊંડાઈનું લેવલ 34 ફૂટ છે. જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર એક ડેમના નિર્માણનું કાર્ય 1952માં શરૂ થયું હતું અને 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. તો સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જુનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં ડેમના પાણીનો ઉપયોગ થાય છે. ત્યારે ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈ ભાદર બે ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે. ભાદર બે ડેમ સાઇટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ ફરી ઓવરફ્લો થયો છે અને ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસથી 2600 ક્યુસેક પાણીની આવક સામે 2600 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. તો ભાદર બે ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલતા નીચાણવાળા વિસ્તારમાં ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ભાદર બે ડેમ ઓવરફ્લો થતા ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન હાલ હલ થયો છે. ભાદર બે ડેમ બીજી વાર ઓવરફ્લો થતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિત ભેડ પંથકના 67 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શકશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.